टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 15 જૂન વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં પહોંચી શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે 10 થી 15 જૂન વચ્ચે એટલે હજુ પણ થોડા દિવસો બાકી છે ગુજરાતમાં ચોમાસું આવવાને 20 થી 25 જૂનમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાનું આગમન એટલે ખાસ તો અમદાવાદવાસીઓને હજુ વરસાદની રાહ જોવી પડશે કેમ કે હવામાન વિભાગ જે રીતે કહી રહ્યું છે તે રીતે હજુ 20 થી 25 જૂનની વચ્ચે ચોમાસું અમદાવાદમાં પહોંચશે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું છે એ આવરી લેશે 30 જૂન સુધીમાં આખો ગુજરાતનો એક પણ ભાગ એવો નહીં હોય કે જ્યાં વરસાદ નહીં જોવા મળે એ પ્રકારની આગાહી છે ગત વર્ષોની સરખામણીએ જૂન 2025માં રાજ્યમાં સારા વરસાદનું અનુમાન છે એ લગાવવામાં આવી રહ્યું છે એટલે આ વખતે જૂન મહિનામાં સારો વરસાદ પડે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખાસ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જે પ્રકારે આગાહી છે તે પ્રકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પણ વરસાદનું આગમન થશે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બંને એવા ઝોન છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને ત્યાં વરસાદનું આગમન સારું એવું જોવા મળશે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પણ એવા છે કે જ્યાં સામાન્યથી ઓછા વરસાદના એંધાણ છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીમાં આ એવા ઝોન છે કે જ્યાં વરસાદ છે થોડો સામાન્ય રહી શકે છે એટલે આ પ્રકારની કંઈક આગાહી હવામાન વિભાગે ગુજરાત માટે વ્યક્ત કરી છે।